રેલમાંથી ઇડાટાથી આગળ જઈએ તો એને છેક રણ સુધી પાણી પહોંચાડવાની વ્યવસ્થા અને ત્યાં એક આખી નદી જેવું કરવું પડે તો આ પાણી કાયમી જાય. બાકી તો એકનું દુઃખ બીજા ઉપર બીજા તૂટી જાવ એનો કોઈ મતલબ નથી. પણ એનો કાયમી ઉકેલ કરવા માટે એક આખી નદી જ કરવી પડે અહીંથી. અને એની જમીનમાં કોઈ હેડવા ના દે તો એની જમીન એકવાર કરવી પડે, એના પૈસા આપવા પડે ને કે અમારા ખેતરમાં નહીં તૂટી જાય છે. તો એક મોટી નદી આખી બનાવીને છેક રણ સુધી કરીએ તો એનો એક રસ્તો થાય. ખર્ચો ખાસો મોટો થશે પણ એનો પણ કંઈક રસ્તો કરાવે તો આજુબાજુનો આપણા ગામનો બીજા બધાનો પણ રસ્તો કાંઈ ઉકેલ થઈ શકે. બીજું અત્યારે હાલ ટેમ્પરરી જે તકલીફો છે એમાંની એક છે તમારી કામ અને તમે બધા રસ્તો ને કામ કરા બે વિશે પણ તમે નિશાળ તો ગામની અંદર ખાડમ કરી છે. એ વખતે અહીંયા ગોચર ઉપર ના કરી નાખો તો દૂર પડે દૂર થાય પણ હવે તો તમારે બહુ મુશ્કેલ થશે. એ નહીં ચાલુ રાખીએ કઈ નહીં બહાર લઈ જઈએ. ગામકામ માટેની વ્યવસ્થા તમે પ્રપોઝલ કરાવો અને પ્રાંત અધિકારી શ્રી આપણે કરવું પડે. અને ગામનું જે તળ છે એને ગોચર કરીએ અને એટલી ને એટલી જમીન આ બાજુ આપી ચાલે ને. એ ભાગને ગોચર અને ગોચરનો ભાગ છે એને ગામ તળ કરવું. પછી આમાં વાંધો નહીં કે ના મારા બાપનું ગામ તળ તમારે કરવું હોય તો ગોચર નું આપણે ગામ તળ કરીએ. ગામ તળ છે એને હાઈટ ઉપર કરીએ ચાલે ને. ચાલો ઠીક છે. તો ગામ તાળ ઊંચો કરવા માટેની વ્યવસ્થા કરવી હોય પછી એવું નહીં કહેવાનું કે આ અમારું ગામ ગોચર અમારું હોય એવું ડબલ નહીં હોય. એ તમે વિચાર કરી લેજો. કે આ અમે રક્ષણ જો કાયમી તમારે ઉકેલ કરવો હોય તો પ્રપોઝલ કરીને આપણે વ્યવસ્થા એની કરી પછી એમાંથી જેટલા અહીંયા કસીને આવવું હોય એટલાની વ્યવસ્થા આપણે અહીંયા પ્લોટ આપવાની વ્યવસ્થા કરાવી દઈશું. પણ એને બહુ ઝડપથી આપણે કરાવશું. એના માટે ગામ સંમત આપે એમાં તમારે ગામે આખા સંમતિ થઈને તાત્કાલિક પ્રપોઝલ કરી અને એમને મોકલી આપો અને આ એક ઐતિહાસિક કામ તમારું થઈ જશે. કાયમી દર વર્ષે પાણી ભરાઈને અને સ્કૂલ પણ હમણાં શિફ્ટ કરવી પડશે. એ ચાલુ સ્કૂલને જતા હાઉસ સ્ટે આપીને એને પણ હાઈટ ઉપર કરવી પડે. જેટલું થયું એટલું નુકસાન તો થયું પણ નવેસરથી કરવું પડશે, કોઈ મતલબ નહીં. બીજું અત્યારે હાલ કેસ્ટોલ એની વ્યવસ્થા જે છે એ ચાલુ થઈ ગયું છે. બધા રાજી હવે જેના મકાનની અંદર ઘર વખરી બળી હોય પલળી જેવું હોય જેનું નુકસાન હોય તો જેના ઘરમાં પાણી હોય તો એના માટે ઘર વખરીની પણ વ્યવસ્થા કરાવશું. જેની ઘરમાં ત્રીજું ખેતીના પાકમાં જેનો મોટા ભાગે તો બધું પલળેલું છે પાણી છે તો એના માટે પણ ગામનું છે તો એ સર્વેનું કામ કરે છે એ પણ કરાવી લો. એમાં અમારાથી બનતી પૂરેપૂરી મદદ સરકાર કરશે. અને કઈ જેટલું કુદરતી મળવાનું હોય એટલું બધું ના મળે પણ બેઠા થવા માટે જેટલી થાય એટલી મહેનત આપણે બધાને કરાવડાવશું. મકાન કોઈના પડી ગયા હોય અને એ ટાઈપનું હોય તો એ પણ સર્વે કરાવી નાખીશું. તિરાડું પડ્યું ધક્કો મારી પાડી ના દેવું. એક વખત સર્વે કરીને ચેક કરી એક વખત જે હોય તિરાડ હોય તો એ પણ ના રહ્યું હોય તો એ પણ જોજો અને સર્વે એકવાર કરાવી નાખવું. તો સરકારની કોઈ યોજના છે તો એમાંથી નાની મોટી બનશે મહેનત કરાવશું. એક ઘાસ માટે પણ સૂકા ઘાસ તાત્કાલિક આવી જાય અને 1.5 કિલો જેટલું ઘાસ મળી જાય તમને ગામમાં જ મળી જશે. એમાં ધક્કો ખાઈને ત્યાં ખરાબ સુધી આવવા જરૂર નહીં પડે. ત્યાંથી ટ્રક આવીને નાખી જાય ગામમાં તમારે જવાનો કોઈ રસ્તો છે નહીં તો એ વ્યવસ્થા અહીં થઈ જશે. આઈસવાળી જગ્યા ઉપર કરવાની જશે. લાઈટ બહુ અઘરું હતું લાઈટ પહોંચાડવી પણ માત્ર 48 કલાકની અંદર આખા વિસ્તારમાં લાઈટ આપણા અધિકારીઓ કર્મચારીઓ આપણે ઘરે હતા પણ
આખી ટીમ રાત દિવસ એ એના પરિવારથી દૂર રહી ગઈ. એમને ઘર છે, પરિવાર છે. એટલે આપણને લાગે કે નોકરી તો 11 થી 5 નહીં કરતા હોય, પણ તો 11 થી 5 નહીં, રાત અને દિવસ એક પોતાની ડ્યુટી ઉપર પણ વધારાનું કામ કરીને આ બધા અધિકારી કર્મચારીઓએ પહેલા મેળામાં હતા. અમે મેળામાં લગભગ 10 દિવસથી કામ સતત રાત દાડા ઉજાગરા હતા. ત્યાંથી શિફ્ટ થઈને સતત આ દાડા સુધી કેટલાક અધિકારી કર્મચારી તો હજુ ઘરે ગયા નથી અને વળી પાછું સર્વેના કામમાં અમે લગાડ્યા. હવે જે સર્વે કરીને એનો રિપોર્ટ આપો તો એ પણ ખૂબ કામ કરી રહ્યા છે. લાઇટ વાળા તો પાણીની અંદર જઈને થાંભલા ઉભા કર્યા છે. એમને કરંટની બીક તો હોય ને, એમને પરિવાર, છોકરા પરિવાર હોય બધા, પણ તો પણ આપણને 48 કલાક વીજળી મળી જાય અને આવા વરસાદની અંદર પણ બધા કામે લાગ્યા હતા. તો એક વખત એમના માટે અભિનંદન આપો. ઘણા બધા કોઈ દિવસ જસ જ ના હોય, જસ આપવાનું આપણે કરીએ નહીં તો કે તમારે કરવાનું છે ને. એમાં ગામના સરપંચ આવી જાય, એમાં ગામના આગેવાનો આવી જાય, ગામના તમારા બધા એમ તમે જે સૌનું કામ કરવા માંગે એને કીધું જસ હોય. ગામનો કુટુંબનો વડો હોય ને, કુટુંબમાં 4-5-7 ભાઈ હોય ને એમાં જે કુટુંબનો વડો હોય એના માટે એમ કીધું તમે તો કરો ને તાર આગેવાન છો. એને બધા એના માટે જસ ના હોય, પણ એને જસ માટે કામ ના કરાય. એને પોતાની ડ્યુટી છે, પોતાનું કર્તવ્ય છે, પોતાનો આત્મસંતોષ છે, એટલા માટે કામ કરવાનું હોય. તો કર્મચારી અધિકારીઓ પણ પોતાના પગાર મળે એટલા માટે માત્ર કામ નહીં, એ કામ તો પગારની ડ્યુટી હોય ત્યારે કરે, પણ આવા આફતના સમયે પ્રજાના અમે જવાબદારી છે, ભાગરૂપે કામ કરે છે અને રાત કે દિવસ જોતા નથી. એ લોકો ઓવર ડ્યુટી પણ નથી લેતા. એવું નથી હોતું 12 કલાક કામ કરીએ તો આટલું 24 કલાક કરીએ એટલું. રાતના સમય કોઈ 12 વાગે 2 વાગે અમે દોડાયા હોય, તમે જાઓ અહીંયા આગળ તો શું છે વ્યવસ્થા, આપણે તો શું નથી. ઘણા તો પાસે ગાડીની વ્યવસ્થા આપણે અત્યારે અહીંયા આવતા હોય તો પણ અમે કીધું કે તમે પહોંચો, તો ટ્રેક્ટરોની અંદર તો ટ્રેક્ટરમાં જ્યાંથી આવે ત્યાંથી પણ બધા પહોંચીને કામ કરે છે. ત્યારે આપણે બધું વ્યવસ્થા આવી ચાલે છે અને આ લોકશાહીની ખૂબ મોટી તાકાત છે. જે રીતે સીમા ઉપર આપણે શાંતિથી ઉતા હોઈએ છીએ, આપણને ખબર નથી હોતી બોર્ડર ઉપર કોણ સુરક્ષા કરે છે, આપણે તો ધ્યાનમાં નથી હોતું. પરંતુ દેશના દુશ્મનોની સામે તો સૈનિકો લડતા હોય છે. એ લોકો ટાઢ હોય કે ગરમી, ઠંડી હોય કે જે હોય, બરફ હોય કે રણ પ્રદેશ, પરંતુ એ રાત દિવસ આપણે સુરક્ષા કરતા જ હોય છે. એ જ પ્રમાણની આ વ્યવસ્થાઓ બનેલી છે. તો સરકાર તરીકેના કામમાં જે જે જરૂર પડે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ઉદારતાપૂર્વક અહીં આવ્યા અને એમણે કીધું કે ભાઈ વાવ, થરાદ, સોયગામ, આભર, આ બધા વિસ્તારમાં અમારાથી જે બની છે અમે પૂરી મહેનત કરશું. મને ભરોસો છે કે નજીકના દિવસમાં ખેતીનું પણ પેકેજ એ જાહેર કરશે. તેની અંદર પણ આપણને આપણી જે રજૂઆતો જે કરવાની છે બધી ધ્યાન ઉપર મૂકી છે. પશુ માટેની વાત હોય તો પશુ જેના મૃત્યુ પામ્યા છે તો એની પણ રિપોર્ટ કરીને તે પહોંચાડ્યું છે. આ આફત છે. આફતમાં હું એવું નથી કહેતો કે તમને આવું બધું આપી દઈશું, પણ બેઠા થવા માટે જે માણસ નીચે પડી ગયો હોય તો એને હાથ પકડીને હેઠતો કરીએ તો એ આગળ વધતા થાય. બસ એવું કામ છે અને આપણે બધા સાથે રહીને કામ કરીએ. આજુબાજુમાં પણ પડોશીને પણ મદદ કરીએ. સૌથી મોટું કામ પહેલું કોણ કરીએ તો આફતના સમયમાં સૌથી પહેલું પોતાનું પરિવાર, પછી એનો પડોશી, પછી ગામ, પછી ગામથી પછી તાલુકાનું તંત્ર, પછી આગળ રાજ્યનું તંત્ર. પણ સૌથી પહેલું કામ તો આપણો પાડોશી ધર્મ હોય અને સૌથી પહેલું કામ હોય છે આપણું ગામ. તંત્ર આખું બધા ગામોમાં દરેક ઘર સુધી ના પહોંચી શકે, પરંતુ આપણે એકબીજાને મુશ્કેલીની અંદર મદદ કરવાનું કામ આપણે બધા એકબીજાને કરીએ. બધામાં જે જે સંસ્થાઓએ, ગામના આગેવાનોએ, ગામના તંત્રએ, સરપંચ હોય, તલાટી હોય, બાકી જે તંત્ર, વહીવટી તંત્ર હોય, જેમણે મદદ કરી છે, હું તમામને હૃદયથી ખૂબ અભિનંદન આપું. અને તમે બધા એકલા નથી, તમારા પડખે અમે ઉભા છીએ. વડીલ કહેતા હતા ખૂબ પ્રેમ ને લાગણી છે અને એમની વાત હાવ સાચી હતી, ખોટી નથી. એમાં હું સંમત હોઉં છું. અપેક્ષા તો બધાની હોય ચાહે જીવનમાં બેઠા હોય તો, પરંતુ ઘણી વખત સ્વભાવ એવો હોય કે અમારું કામ, કેટલાક લોકો એવા હોય કે જે આપવાનું કામ કરે, એનો સ્વભાવ બને હોય કે આપે, અને કેટલાકને આપતા આવડતું ના હોય તો શું થાય, એનો સ્વભાવ એનો હોય.
પરંતુ અમારા માટે તો મને લાગે છે કે છોટે દિલ સે કોઈ બડા નહીં હોતા और टूटे दिल से कोई खड़ा नहीं होता એટલે મન જે મોટો હોય એને મન મોટું રાખવું પડે એટલે મને લાગે છે કે અમે એવું માનીએ છીએ કે અમે મોટા છીએ અમારે મન પહેલું મોટું રાખવું અને બાકી તમને બધાને લાગે કે તમારું મન મોટું છે ત્યારે હોય ને બાકી તો આજનો પ્રસંગ એ નથી આજનો પ્રસંગ તો તમને મદદ કરવાનો છે અને બધા ભેગા થઈને જેટલું અમારાથી બનશે એટલી મદદ કરશું તમારો બધાનો પ્રેમ ને લાગણી જે છે એને અનુરૂપ થવા માટે પૂરી મહેનત કરો હા રોડનો કંઈક રસ્તો ઘટાડશું પણ તમે ફૂલ મોટો કીધો છે ને ફૂલની સમજણ મારા મગજમાં નથી આવતી 5 ફૂટ ઉપડવો પડશે કેટલી જગ્યા 1 કિલોમીટર 5 ફૂટ 1 કિલોમીટર પૂરું નથી 800 મીટર જેટલું છે લગભગ 800 મીટર હું આજે તમને એનું વચન નથી આપતું થશે તો હું તમને સામે જ જાણ કરીશ પણ આટલું કીધું એ મારું વચન એ તમને જે વાત કરી એનો જે આખું પૂરું થવાનો ખર્ચ એસ્ટિમેટ એક વાર હું કાઢાઈને પછી તમને કહેવા પણ એમાં પોઝિટિવ વિચારીશું હું એક વાર જોગરાઈ તમને કહ્યું જોગરાઈ પછી તમને કહું આજની તારીખમાં તમને કામ કરી આપવા માટેનું આ વચન હું તમને આપું છું એના માટે તમને